સુરત જિલ્લાના કડોદરા ખાતે ગત 8 સપ્ટેમ્બરના રોજ 12 વર્ષીય અમરેન્દ્રનું અપહરણ બાદ હત્યાનો મામલો હજુ શમ્યો નથી. હત્યામાં કુખ્યાત સોનુ અને મોનુની ધરપકડ જે તે સમયે થઈ ચૂકી હતી. આજે સ્થાનિકોએ આરોપીના ઘર બહાર બાઇકો સળગાવી વિરોધ કર્યો હતો. સુરત જિલ્લાના કડોદરા નજીક ગત સપ્ટેમ્બર માસમાં કૃષ્ણનગરમાં 12 વર્ષીય અમરેન્દ્ર મહંતો નામના બાળકનું અપહરણ કરી ખંડણી માગવામાં આવી હતી અને અપહરણ બાદ અપહરણ કરતા એવા સોનુ, મોનુ અને સાગરીતોએ બાળકની હત્યા કરી હતી. હાલ સોનુ, મોનુ બંને આરોપીઓ તેઓના સાગરીતો સાથે જેલમાં બંધ છે. પરંતુ ઘટનાને 3 માસ બાદ પણ આરોપીઓ સામે સ્થાનિકોનો રોષ હજુ શમવાનું નામ લેતો નથી. મૃતક અમરેન્દ્ર જે સોસાયટીમાં રહેતો હતો તેની બાજુમાં જ આવેલ સત્યમનગરમાં આરોપી સોનુના માતા પિતા અને પરિવારજનો રહે છે. આજે મોટી સંખ્યામાં ટોળું આરોપીના ઘર પાસે ધસી ગયું હતું અને આરોપીના ઘર બહાર મૂકેલ વાહનો સળગાવ્યા હતા. તેમજ સળગાવેલ વાહનોના ટાયરો પણ બહાર કાઢીને આરોપીના ઘરમાં નાખી આગચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોનો રોષ પારખીને કડોદરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોનો રોષ થાળે પાડવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. કેટલાક ઈસમોની અટકાયત પણ કરાઈ હતી. જે સમયે સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેઓએ પોલીસને પણ અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. જી, આપનું નામ સાથે? મારું નામ જેડી વાઘેલા, હું કડોદરા પોલીસ સ્ટેશન પીઆઈ છું. સપ્ટેમ્બર માસમાં કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ સાથે ખૂનનો બનાવ બનેલો, જેના આરોપીઓ હતા સોનુ, મોનુ અને બીજા સાગરીતો હતા. એના સોનુ મોનુના જે મધર ફાધર છે અહીંયા સત્યમનગરમાં રહે છે અને ફરિયાદી જે છે ગુનાના એ પણ બાજુના સોસાયટીમાં જ રહે છે. એટલે આ લોકો સોસાયટીવાળાનો વિરોધ હતો કે આ લોકો અહીંયા નહીં રહેવા જોઈએ. એટલે આપણે પોલીસ તરફથી એમને કાયદાકીય સમજ આપવામાં આવેલી હતી. તેમ છતાં આજે સોસાયટીના માણસોએ એ લોકો જે સોનુ મોનુના મધર ફાધર આરોપીના અહીંયા રહેતા હતા એમને ત્યાં દરવાજા પાસે બાઇક સળગાવવાની કોશિશ કરેલી છે અને અંદરના ભાગે ટાયર નાખીને સળગાવવાની કોશિશ કરેલી છે. હાલ જે અસામાજિક તત્વો હતા જેમણે આ સળગાવેલું છે એ લોકોને ડિટેન કરવામાં આવેલા છે અને શાંતિપૂર્ણ વાતાવરણ છે. જી સાહેબ, કહી શકાય તો આજે બાઇક સળગાવેલી છે અને પોલીસ પર બી હુમલો કરેલો છે, મરચાં નાખેલા છે. કઈ રીતની એ લોકોને ટ્રીટમેન્ટ આપવામાં આવી? હા, એ જે પોલીસે જ્યારે એ લોકોને અહીંથી ખસેડવાની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન અમારા મહિલા પીએસઆઈ પણ હાજર હતા. તો એ જ્યારે મહિલાઓને ડિટેન કરવાની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એમણે આંખમાં મરચાંની ભૂકી નાખવાની કોશિશ કરેલી છે. કોઈને ઈજા નથી થયેલી. શાંતિપૂર્ણ રીતે બધાને ડિટેન કરી લેવામાં આવે. હાલ પરિસ્થિતિ કઈ રીતની જોવા મળે? હાલની પરિસ્થિતિ એકદમ કાબૂમાં છે, શાંતિ છે.